નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો સીઈટી પરીક્ષા 2026 લેવાઈ ચૂકી છે અને એના પેપરનું સોલ્યુશન લઈને હું આવી ગયો છું। તો જોઈએ ફટાફટ જવાબો। આ છે સી સિરીઝનું પેપર, એટલે જેને સી પેપર હોય એને બેઠા બેઠું આવું દેશે, બાકી જે બધા છે એમને પોતાના પ્રશ્ન ગોતીને જવાબો જોઈ લેવા। તો ભાઈ આમાં પહેલો પ્રશ્ન આ રીતના છે, જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય અને તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી હશે? તો 1.5 લાખ વાહનો એટલે 1,50,000, તો એના 20% મતલબ 30,000 થાય। 15નો ઘડિયો યાદ કરો તો 15 દૂને 30, બરાબર। પહેલાનો જવાબ આવે ડી। કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? તો કે ભાઈ 3 બાજુઓ જોઈએ। ચોય ત્રિકોણ નાનું દોરેલું જ છે, 2 રાખો તો બને નહીં। ત્યારબાદ ગાંધીનગર રેલવે સ્ટેશન વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15 AM છે। માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાકને 45 મિનિટ મોડી ચાલી રહી છે। તો હવે વડનગર સુપરફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશને પહોંચશે? તો અહીંયા જવાબ આપણે જ્યારે તમે લો છો 11.15માં તમે 2.45 એડ કરો ને એટલે 1.60 આવે, તો 60 મિનિટ કલાક ફરી જાય એટલે 1 + 1 કરી નાખવાનું રહે, એટલે 1 ને 1 2 કલાક થાય, એટલે કે 2 PM અહીંયા પહોંચશે। ત્યારબાદ છે ઘરેથી શાળાએ જવા માટે, તો ભાઈ ઉત્તર દિશા ઉપર દર્શાવેલી છે, જમણા હાથે આવે પૂર્વ દિશા અને પછી જવાનું છે સીધું શાળા બાજુ એટલે ઉત્તર, એટલે જવાબ આવે એ। ત્યારબાદ એક વ્યક્તિને સાપ કડ્યો છે, તેના ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડીને ફોટો જોઈ ડૉક્ટરે કહ્યું કે ચિંતા ન કરો, આ સાપ બિનઝેરી છે, આ સાપ કયો છે? તો ભાઈ ધામણ હોય, બાકી બધા છે ને 3 સાપ એ ઝેરી છે, આ છે બિનઝેરી। પછી રાજુ ઉકાળેલું દૂધ પીવે છે, તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી જ બીજું કંઈક ખાશે। રાજુએ બીજું કંઈ ખાતા પહેલાં ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવી પડશે? તો ભાઈ 2 કલાક રાહ જોવી પડશે। સોનું અમુક વસ્તુઓને પલાળીને અંકુરિત કરવા માંગે છે, પણ તેમાંથી કઈ એક વસ્તુ અંકુરિત થશે નહીં? તો ભાઈ આખા અડદ, મગ અને ચણા એ બધા તો અંકુરિત થાય કે, પણ તુરની દાળ અંકુરિત થાય નહીં, કારણ કે 2 ફાટ થઈ ગઈ છે એટલે। આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? તો ભાઈ રીંગણ, મેથી અને પરવળ ભારતનું છે, બટાકા છે એ દક્ષિણ અમેરિકાના છે। ત્યારબાદ એક અવયવ શ્રેણી આપી છે કે અવયવ વૃક્ષ, તો ભાઈ 2 તેરી 6 અને 6 ચોક 24, તો 4 જવાબ આવે। ત્યારબાદ જે વર્તુળમાં હતું એ વર્તુળમાં લખવાનું હતું, ચોરસમાં હતું ચોરસમાં લખવાનું હતું અને લંબચોરસમાં હતું લંબચોરસમાં લખવાનું હતું ભાઈ। તો ભાઈ અહીંયા આપણે ચોરસમાં જે છે 130 તો 130, 500 તો 500, તો 315, તો 315 જવાબ અહીંયા આવે। પ્રથમ 3 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કઈ સંખ્યા મળશે? તો ભાઈ સરવાળો કરીએ 1, 3 અને 5નો સરવાળો થાય 9, એટલે જવાબ આવી જાય 9। પછી 12માં 2ના બમણા કરીને 5 વડે ગુણતા મળતી સંખ્યાને 10 વડે ભાગતા મળતી સંખ્યા કઈ છે? તો 2ના બમણા બરાબર 4 અને 4ને 5 વડે ગુણવાના, 4 × 5 = 20 અને 20ને 10 વડે ભાગો એટલે જવાબ આવે 2। ત્યારબાદ 132ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતાં કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? તો ભાઈ એ સંખ્યાને ઊંધી કરીને એની સરવાળો કરવાનો હતો, 363 આવે। પછી અહીંયા છે એક ચિત્રમાં 15 ફૂલ દોરેલા છે, જેમાં 1/3 ફૂલોમાં લાલ રંગ અને બાકીના 5 ફૂલોમાં ગુલાબી રંગ હોય, તો કેટલા ફૂલોમાં કોઈ રંગ પૂરેલ નથી? 1/3 એટલે ત્રીજો ભાગ થઈ ગયો, એટલે 15ના 3 ભાગ પાડી દો એટલે 5, તો 5માં તો કે લાલ રંગ છે અને 5માં છે ગુલાબી, તો વધ્યા કેટલા? તો કે 5 વધ્યા, એટલે જવાબ આવે 5। ત્યારબાદ છે 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને 100 રૂપિયા થશે? તો 5 રૂપિયાના 20 સિક્કા ભેગા કરો ને ત્યારે 100 રૂપિયા થાય, 20 × 5 = 100, તો અહીંયા સી આવે જવાબ। પછી 1 કિલો બટેકાનો ભાવ ₹40 હોય તો 2 કિલો અને 1/4 ટમેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો એનો જવાબ આવે 90, કારણ કે 2 કિલોના 80 થઈ જાય, પણ આમાં તો એનાથી વધારે પૈસા દેવાના થશે। ચલો ત્યારબાદ જોઈએ આગળ। એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું, તમારા મિત્રે તેમાં કશું ઓગાળ્યો અને ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે, તો હવે ત્યાં શું ઓગાળ્યું છે? તો કે ભાઈ મીઠું ઓગાળો એટલે વસ્તુ ઉપર આવી જશે। ત્યારબાદ ડૉક્ટરે તમારા એક મિત્રને આંબળા, બીટ અને લીલા શાકભાજી ખાવાનું કહ્યું છે, તો આમાં શેની એના મિત્રમાં ઉણપ હશે? તો કે ભાઈ હિમોગ્લોબિનની। ભાઈ જૂનાગઢમાં તો નીલમ નામની શું છે? તો તોપ છે, તો અહીંયા જવાબ આવે ડી। સુનિતા વિલિયમે કહ્યું કે અમે તેમાં સતત તરતા રહેતા અને તેના એક છેડેથી બીજા છેડે પહોંચી જતા, તો અહીંયા આવે અવકાશયાનની વાત કરી રહ્યા છે અહીંયા। એક મુસાફર તેને મોટરસાઇકલ પર મુંબઈથી દિલ્હી રવાના થયા છે, તો રાજ્યોના મોટા શહેરોમાંથી પસાર થાય તેમાં માર્ગમાં કયું શહેર આવશે જ નહીં? તો સુરત આવે લાવવું હોય તો, અમદાવાદ આવે, જયપુર આવે રાજસ્થાનમાં આવેલું, પણ પુણે છે ને તો મુંબઈની હેઠે છે એટલે એ આવે નહીં, એટલે જવાબ આવશે પુણે। નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે? તો કે વાઘ છે, એનું જે કાન છે એ બધી કોર ફરતા હોય છે। પછી નાગ ગુફન છે એ ગુજરાત રાજ્યની કલા છે। જીભના કયા ભાગમાં ગળો સ્વાદ? તો કે આગળના ભાગમાં। ત્યારબાદ નીચેના પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે? તો સિતાર, ગિટાર અને વાયોલિન સહિત તંતુ વાદ્ય છે ને, બાકી વાંસળી છે એ આપણે ફૂગ દ્વારા વગાડીએ છીએ, બરાબર। ત્યારબાદ 26મો પ્રશ્ન,
એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિમી દોડે તો તેને કેટલા ચક્કર લગાવવા પડે? તો ભાઈ એક ચક્કરે 500 થાય, તો 3000 કરવા હોય તો 6 ચક્કર લગાવવા પડે. ત્યારબાદ આપેલ સંખ્યાના બમણામાં 3 ઉમેરતા, તો ભાઈ સમીકરણ અહીં બનેલું છે. અહીં x ધારે તો એના બમણા જો આગળ લખ્યું બગડો અને +3, તો એ જવાબ આવે B. ત્યારબાદ આવી ગયું છે પાછું અવયવ જેવું. તો ભાઈ 12 ચોક 48, 20 50 100 અને 3 6 18 ને 5 1 0 એટલે 180 આવે છે. ચલો એની પછી આવશે 29મું પાલનપુરની સાંકેતિક ભાષામાં. તો ભાઈ અહીંયા ABCD આધારિત પ્રશ્નો છે, સીધા જવાબ બતાવી દઉં, તમે જોઈ લો. ધીમે ધીમે હું સ્ક્રોલ કરતો જાઉં છું. ચલો પછી નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સામેલ છે? તો કે ભાઈ જો 406 307, તો ભાઈ 100 બાદ થાત ને તો અહીંયા છગડો આવત, પણ અહીંયા 99 બાદ થયા એટલે હાથડો આવ્યો, એટલે સંખ્યામાંથી 99 બાદ કરતા જવાનું છે, એટલે એ જવાબ આવે. કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળે? તો કે ભાઈ 50ના અડધા કરો એટલે 25 થાય, અને 25માં 60 ઉમેરો એટલે 85 થાય, જવાબ આવે 50. બરાબર. પછી 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે 120 અને 80 રૂપિયા હોય તો કંચનબેનને 2 કિલોગ્રામ મગ, તો 2 કિલો મગના કેટલા થયા ભાઈ? તો એ જોઈ લેવાનું છે. અને પાછળ 1 કિલો અને 1/2 કિલો ચણા ખરીદવા કેટલા રૂપિયા દેવા પડશે? તો ભાઈ ટોટલ એનો જે દાખલો ગણીએ તો એમાં 360 આવે છે. ત્યારબાદ એક ત્રિકોણ આપ્યું છે. આપેલ આકૃતિ 1/3 ફેરવતા તેને કેવી દેખાશે? એટલે કે ત્રીજો ભાગ જ ફેરવવાનો છે, આખું નથી ફેરવવાનું, એટલે એ જવાબ આવશે. 93 થાય ત્રિકોણ. બરાબર. ચલો આગળ. હવે તો અહીંયા આકૃતિ આધારિત એક પ્રશ્ન આવી ગયો પાછો. આકૃતિ 1 અને આકૃતિ 2ની પરિમિતિ વિશે તમે શું કહી શકાય? તમે શું કહેશો? હાલો એમ સમજી લેવું. તો ભાઈ 1 અને આકૃતિ 2ની પરિમિતિ હરખી જ છે. બરાબર. 1 લીટે 1 માની લો તો બધાની ગણતરી 2માં હરખી જ થાય છે. ચલો વધીએ આગળ. હવે પાછા પછી આવ્યું સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયાના લોટની ખરીદી કરી. તેમણે દુકાનદારને 3000 રૂપિયા આપ્યા હતા. તો હવે દુકાનદાર પાસે પાછા કેટલા લેશે? તો ભાઈ 750 ગણકા 50 નાખી દો એટલે 800 એ થઈ ગયા, અને 2000 આવડા એટલે 2800, તો 3000માંથી 2800 થાય, 200 વધ્યા, જવાબ આવે C. ત્યારબાદ અહીંયા જો આ પ્રશ્નમાં ગ્રેસિંગ મળશે. આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ 600 છે, તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો અહીંયા જો કુલ આખું વર્તુળ 600નું છે, અડધું કરો એટલે 300નું થઈ ગયું. તો કરિયાણાનો ખર્ચ થયો 300 રૂપિયા, અને અહીંયા જો સામે બીજા કપડાનો ખર્ચ થયો 150 રૂપિયા, અને સફાઈનો ખર્ચ થયો 150. પણ અહીંયા ક્યાંય 150 એને ઓપ્શન આપ્યો નથી, તો અહીંયા કી જોવા જેવું છે, એટલે આમાં લગભગ ગ્રેસિંગ મળી શકે. ચલો હવે અહીંયા જોઈએ તો અહીંયા સમીકરણનો જવાબ આવશે 14. ત્યારબાદ આગળ વધીએ. 1 ચોરસ મીટર કાપડમાંથી 5 સેમી ગુણ્યા 5 સેમીના કેટલા ટુકડા બને? તો કે ભાઈ અહીંયા આવશે 400. ત્યારબાદ ટ્રેનના સમયવાળો દાખલો છે, તો ડાયરેક્ટ જોઈ લો, બપોરે 2 કલાકે ત્યાં પહોંચશે. ચલો હવે આવ્યું છે ત્રિકોણ કેટલા છે? તો ભાઈ અહીંયા 24 ત્રિકોણ આમાં છે. ઘણા બધા 18 કર્યા છે, પણ 18 એ ખોટો જવાબ છે, 24 આવશે, કારણ કે બીજા પણ અંદર બને છે ઘણા. આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ કયો? તો ભાઈ 3 ને ખૂણા બને છે અને વર્તુળને ખૂણો બને નહીં, એટલે C. ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ કયો? તો કે નાગલી, કારણ કે ઘઉં, જુવાર અને બાજરી છે એ આપણે બધા લેવી છે અનાજ તરીકે, નાગલી આપણે ખાતા નથી એટલી બધી. આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ કયો? તો કે ભાઈ રેડિયો, કારણ કે ટેલિવિઝન, મોનિટર અને સ્માર્ટ બોર્ડ એમાં બધાને જોઈ શકાય. રેડિયો છે એ ખાલી શ્રાવ્ય સાધન છે, સાંભળી શકાય. 40મો પ્રશ્ન. જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21મી તારીખે કયો વાર છે? તો ભાઈ 7 તેરી 21, બરાબર. એનું જ જવાબ આવે શનિવાર, તો શનિવાર. ચલો આગળ. હવે હરીસો ઉપરની સાઈડ આપ્યો છે, બરાબર, તો એને ત્રિકોણ તમે શું કરી શકો? ત્રિકોણને ઊંધું કરી નાખો, અણી હેઠે આવી જાય, એટલે જવાબ આવે A. ચલો નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? તો 7ના ઘડિયા 35 આવે, 70 આવે, 42 આવે, પણ 41 આવે નહીં, એટલે જવાબ આવે 41. 1 થી 20 સુધીની સંખ્યાઓમાં 5ના ગુણકો કેટલા હોય? તો કે 4 હોય, બરાબર. 5ના ગુણકો 4 હશે. ચલો આગળ વધવી. પછી રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગે જોઈએ? તો કે બ્લેક એન્ડ વ્હાઇટ, કાળા અને સફેદમાં. શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારી જે દિવાલોની બહાર નીકળે તેને શું કહેવાય? તો એને ડબ કહેવાય. ચલો તંદુરસ્ત સ્ત્રીના હિમોગ્લોબિનનું સ્તર? તો કે 12 - 18 GM/DL એવું કંઈક છે, બરાબર. જવાબ એ છે તમારે કેસરી જે કર્યું નહીં. ત્યારબાદ મારી શાળાનો સમય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી છે. મને શાળાએ જતાં આવતા 1 કલાકનો સમય લાગે છે, એટલે 4 કલાક નિશાળે રહેશે. તો દિવસનો કેટલામો ભાગ શાળા માટે હું ફાળવું છું? તો અહીંયા 4 કલાક આવે એટલે છઠ્ઠો ભાગ, એટલે C જવાબ અહીંયા આવે છે. એક ટ્રક કરી શકે તો 35,000 કિલોગ્રામ સામાન ફેરવા માટે કેટલા ફેરા મારવા પડે? તો 5 × 7 = 35, 7 ફેરા મારવા પડે. ત્યારબાદ મોટા ખૂણા કયા કયા બનશે? તો કે 5નો અને 2નો ખૂણો મોટો ખૂણો બનશે, બરાબર. ત્યારબાદ આ એક જવાબ છે, જો અહીંયા કુંડાળું લગાડેલું છે, તો અહીંયા છે ને 3 એ 3નું માપ સમાન જ છે, બરાબર. ક્ષેત્રફળ જે અંદર ત્રિકોણ રહ્યું, આ ત્રિકોણ, ત્રાહું ત્રિકોણ, અડધું ત્રિકોણ, તમારો જવાબ આવે D. થોડોક ડાઉટ છે પણ D જ આવે લગભગ.
ત્યારબાદ 56મું 12 ફૂટ ગુણ્યા 9 ફૂટના ભોંયતળિયામાં નીચેના પૈકી કઈ લાદી લગાવવી જોઈએ જેથી કોઈ લાદી કાપવી ના પડે? તો કે ભાઈ આ 3 ગુણ્યા 3 જે રહ્યું ને 3 બાય 3 ફૂટની એ તમે લગાવો એટલે તમારે કાપવી પડે નહીં. બધા દાખલા ગણ્યા હતા એટલે જવાબ એ આવે છે. નીચેનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે? તો કે 200 ગ્રામના 4 વજનિયા એટલે 800 ગ્રામ થાય. 100 વખત 1000 એટલે કેટલા? તો કે 1 લાખ. બરાબર, 100 વખત 1000 એટલે 1 લાખ થયા, તો ડી આવે. સાયકલ પર 1 કલાકમાં 8 કિમી અંતર કપાય છે તો 12 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો કે 1 કલાકે 8, તો હવે અડધું જ કાપવાનું, 4 કિલોમીટર કાપી એટલે 12 થઈ જાય એટલે 30 મિનિટ બીજી, તો 1 કલાકની 60 અને 30 ઓલી એટલે 90 મિનિટ જવાબ આવશે. મધુબેન 10 કિલો કેરી વેચીને રૂપિયા 1500 મેળવે છે તો 1 કિલો કેરીનો ભાવ શું થયો? 150. 15નો ઘડિયો ફરી વાર. ત્યારબાદ અહીંયા નાના ખૂણા છે ને એ બધા છે ને એના હાથ પાંચ બને છે, 4 ખૂણા બને છે. ચલો, ત્યારબાદ 7 દિવાળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાય છે? તો 7 ખૂણા જ રચાય છે. બરાબર, ચલો આગળ. જો અહીંયા દોરેલું છે હાથડો કરીને. ચલો, છાંયાંકિત ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 8 સેમી લંબાઈનો છે, તો ભાઈ અહીંયા જવાબ આવે 10 સેમી. બરાબર, ત્યારબાદ છે 64 ખૂણો અને સમય બંને સાચો હોય તે વિકલ્પ જણાવો. તો 8 ખૂણાથી નાનો અને સમય 9માં 5 મિનિટ, 9માં 5 બાકી છે એટલે 9માં 5 લખીએ છે. 9 ને 5 ન લખાય. બરાબર, એટલે બી આવે. ત્યારબાદ અમદાવાદથી સુરત જતા એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિમી, બીજી બાજુ સુરત 190 કિમી લખેલ છે, તો અમદાવાદ અને સુરત વચ્ચેનું કુલ અંતર કેટલું થયું? તો કે 2નો સરવાળો 260. પછી સિરીઝ પૂરી કરવાની, તો એમાં આવશે DFH, સી જવાબ. બરાબર, DFH. ત્યારબાદ એરા, તો જેમ હતા એમ નામ જે પહેલાં સી ના એટલે સી જવાબ આવે, કારણ કે ઓલા ઊભા એરા છે ને બદલ્યા જ નથી. એમ જોઈ લો, ઉપર નીચે એમ જ છે. જે છે ને એ પહેલો ને ત્રીજો ને 5મો એરો બદલશે એવડે, એટલે હતા એમ નામ. ચલો, એની પછી આપણે આકૃતિ ઉપર આવી જઈએ પાછા. તો અહીંયા આકૃતિ બી છે એ જવાબ આવશે, ઉપર તમને અહીંયા લખી દીધેલા છે. બરાબર, ત્યારબાદ છે 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 3 અંકની સૌથી મોટી 999, 4 અંકની સૌથી નાની 1000, તો 1999. તો અહીંયા જવાબ લખેલો છે. ત્યારબાદ આ જે કોયડો રહ્યો એનો જવાબ આવશે 18, કારણ કે 5 સફરજન 5 સફરજન એટલે 10, પછી 3 ને 3 6 એટલે 16, 16 અને આવડા 2 એટલે 18. ચલો, 71. તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગના જેટલી સંખ્યા કાર હોય તો કારની સંખ્યા કેટલી? તો કે ભાઈ 1 લાખમાંથી 5મો ભાગ એટલે 20 એટલે કે 20,000 આવે. બરાબર, હવે આમાં કાંઈ હતું નહીં, ખાલી મૂંઝવી દેવા માટે અંદર આંકડા નાખી દીધા, બીજું કાંઈ નથી. આમાં ABCDના 2 ક્રમ હરખે હરખા આપેલા છે. જવાબ આવે જી, સીમાં. બરાબર, સી છે એમાં ઓપ્શન 72મો. ત્યારબાદ અહીંયા જુઓ, અહીંયા પણ એવું છે કંઈક, અહીંયા ભૂલ છે આમાંય તે, એટલે આમાંય લગભગ ગ્રેસિંગ મળવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, આમાં જવાબ આવતો નથી એટલે. ત્યારબાદ અહીંયા એક છે સરવાળો, 5 પાસેનો સરવાળો છે અને જવાબ આવે છે 34. 13 ને 21 34 થાય. બરાબર, પછી નીચેનામાંથી અલગ પડતું હોય એવું બી અને ડી લખ્યું. બાકી જો આ પહેલી ABCD બીજી ABCD, એ પહેલી ABCD બીજી ABCD, જી પહેલી ABCD બીજી ABCD, અહીંયા ડી જવાબ આવે. સહી વાક્ય છે. તો અહીંયા પણ આ 76 પ્રશ્નમાં પણ ડાઉટ છે, લગભગ સીધ આવે. યહ રાજા હે, યે રાજા હે, તો રાજા એ ન લખાય કારણ કે બહુવચન એનું જ થાય. બરાબર, એટલે લગભગ સીધ આવે એમાં. ભાઈ અંકો એવમ શબ્દો કા સહી જોડ પહેચાને, તો ભાઈ 33માં 33 જે લખ્યું ને ટપકું હોવું જોઈએ, એને પેપરમાં ટપકું આપણને આપ્યું નથી એમને, એટલે એક ઈ તે ઓપ્શનમાં જો ટપકાની ભૂલ ગણે ને તો પાછું ઈ આવે 33, અને 46 રહ્યું ને એમાં ઘણી જગ્યાએ 46 લખેલું છે, એટલે આ બેમાં થોડોક તફાવત જે જોવા મળે છે, પણ લગભગ તો જવાબ છે એ આપણો બી જ બનશે એવું લાગે છે. ચલન એટલે કે આચરણ, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, તો કે આચરણ, વ્યવહાર. ત્યારબાદ છે 79મું, શબ્દકોશ ક્રમ કે અનુસાર 30 क्रम में कौन सा शब्द आएगा? तो અહીંયા આવશે કૃષિ શબ્દ. ત્યારબાદ રેખાંકિત શબ્દ કા સહી પ્રયોગ હુઆ હો એસા વાક્ય, તો સાચો વાક્ય પ્રયોગ થયો ને એવું એક જ છે, આપ કહાં જા રહે હે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. ભિન્ન શબ્દ પહેચાનીએ, તો ભાઈ અહીંયા અદરક, ફાલસા, અનાર ને જામુન, તો ભાઈ અદરક છે આદુ, એ એક અલગ પડે, ઓલા 3 ફળ છે. ત્યારબાદ સંજ્ઞા, તો કે હિમાલય, એ નામ છે, નામ એટલે સંજ્ઞા. ત્યારબાદ બહુવચન કી ગલત જોડ, તો ભાઈ તોતા તો તોતે થાય, તોતા એ નો થાય, એટલે સી જવાબ આવે. ત્યારબાદ છે ભાઈ કા બુરા હાલ દેખકર ઉસકા દિલ બેઠ ગયા, તો હતાશ યા નિરાશ હો જાના. બરાબર, અલગ શબ્દ, તો કે પ્યારી, ચહેતી, લાડલી અને અપ્રિય, તો ભાઈ અહીંયા અપ્રિય સહી આવે. ત્યારબાદ 86 ઓડ વન, તો અહીંયા છે લોટસ, રોઝ અને સનફ્લાવર, ત્રણે ફૂલ છે, અને કીવી સહી ફળ છે, એટલે કીવી જવાબ આવે. ડે તો નાઇટ, તો ફૂલ, તો આ ભાઈ હું ભૂલ કરી નાખી, ઇમ્પટી. ફૂલ એટલે FULL ફૂલ કહેવાય, આ ફૂલ એટલે જે આપણે જેમ કે સમજ નથી પડતી એવું બેવકૂફ, તો અહીંયા ક્લેવર આવે. બરાબર, ત્યારબાદ કારેલાનો સ્વાદ, તો કે બીટર હોય. બરાબર, કડવો. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફોર કાઇન્ડ, કાઇન્ડ તો ફાઇન્ડ. બરાબર, હી ઇઝ ખાલી જગ્યા એક્સરસાઇઝ, તો ભાઈ અત્યારે હી ઇઝ આવ્યું એટલે વર્તમાન કાળ, હી ડુઈંગ
હી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, બરાબર, કરી રહ્યો છે કસરત. ચલો 91, કોબરાનો સંબંધ સ્નેક સાથે છે, તે જ રીતે લેપર્ડનો સંબંધ કોની સાથે? તો ટાઈગર આરે સંબંધ શું કામ બનાવી ખબર ન પડી. લાયન આરે ન બને, ઝેબ્રા આરે ન બને, એનો સંબંધ કેટ એટલે કે બિલાડી જાતિનું પ્રાણી છે લેપર્ડ, એટલે અહીં સી આવે જવાબ. ફાઇન્ડ ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ. ધેર આર મેની સ્ટાર્સ શાઇનિંગ ઓન ધ સ્કાય, બરાબર, સ્કાય એટલે ઉપર અને ત્યાં હોવું એવો અર્થ દર્શાવે છે એટલે બી આવે. ફિલ ઇન ધ બ્લેન્ક, બરાબર. શી ઇઝ ગીતા, છોકરી માટે વપરાયેલો શબ્દ છે, બરાબર. અહીંયા છોકરી અને છોકરો બે આપ્યું છે એટલે ખોટું પડે. રાજુ નો હાલે અને દીપક નો હાલે એટલે એ જવાબ આવે. વોટ ઇઝ મેંગો કોલ્ડ, તો મેંગોને શું કહેવાય? તો કે ફ્રૂટ કહેવાય, બે, બરાબર. 95, તે ખાલી જગ્યા રીડિંગ અ સ્ટોરી બુક યસ્ટરડે ઇન ધ લાઇબ્રેરી. તો યસ્ટરડે એટલે ગઈકાલ, તો ગઈકાલ છે તો આઈએનજી ફાળીને આપણે તરત આર નો ઠપકાર દેવાનું હોય. અહીંયા વેર આવે, બરાબર. આર છે વર્તમાન કાળ માટે, વેર છે એ ભૂતકાળ માટે છે. નૈઋત્ય દિશા એટલે કઈ દિશા? તો નૈઋત્ય દિશા VI અને જો અહીંયા લખ્યું છે તો એન એટલે અહીંયા, તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે આવતી હોય તો દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા એટલે નૈઋત્ય. લેહમાં સુસ્વાગતમ શબ્દનો અર્થ ઝૂલે થાય, ઝૂલે. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો કે જંગલ, તોરંગ એટલે જંગલ. 99, સ્લોથ પ્રાણી માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તે પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે. તો ભાઈ એવું નક્કી થોડું છે 15 ઉપર જ જાય, વધારે જાય કે ઓછા જઈએ કે, બરાબર. આળસુ પ્રાણી તો છે પણ એ નક્કી ન હોય ને વૃક્ષનું કે આટલા વૃક્ષ ઉપર જ જશે એમ. ચલો તોય જરાક જોઈ લેવું તમારે. 100, હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરું છું, તો ભાઈ લંગૂર આવે, બરાબર, જે અવાજ કરવા માંડે એ. પછી અહીંયા સીધું વાક્ય લઈ લેવી કે ભાઈ અહીંયા ભૂતકાળનું વાક્ય કરવાનું હતું. હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધો હતો, બરાબર. અહીંયા ભાઈએ શું ભૂલ કરી છે? ખાલી ગઈકાલ લગાડી દીધું, બાકી તો ટીક કરી નાખ્યું એ, પણ ખરેખર આવે સી. ચલો વાર્તા આધારિત શબ્દમાં બધી વાર્તા વાંચવા નહીં રહું, સીધા જવાબ જ તે. માતા કુંતીએ યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો, ભીમને, એટલે બી આવે. ભીમે બકાસુર માટે ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું? તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો અને એને લડીને પછી એને મારી પણ નાખ્યો હતો. 104, પાંડવનો મુખ્ય ઉદ્દેશ બકાસુરને મારવાનો શા માટે હતો? તો કારણ કે તેઓ આશ્રય આપનારનું ઋણ ચૂકવા માંગતા હતા, જેથી એ બધા સારી મુશ્કેલીમાંથી બહાર નીકળી જાય, બકાસુરનો અંત થઈ જાય. ત્યારબાદ 105, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ, તો મંજરી, કૂંપળ અને મોર એ ત્રણે એક જ થાય, અંકુર છે એ અલગ, બરાબર. ત્યારબાદ રેખાંકિત શબ્દનો યોગ્ય ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય, તો ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં, તો જવાનું હતું તો જવાનું જ હતું, આ ખરેખર યોગ્ય નથી જ થયો ઉપયોગ, એટલે જવાબ એ આવે. ત્યારબાદ છે 107, 107માં કોરપ ભૂલાય અને વાલપ છલકાય, તો કોરપ વાલપ છે આપણો પ્રેમ, તો કઠોરતા છે એ ભૂલાઈ જાય અને આપણો પ્રેમ છલકાય એટલે ડી જવાબ આવે. ત્યારબાદ 108, બચ્ચા તું મુજથી રેસ લગાવીશ, આ વાક્યનો સાચો અર્થ શું થાય? તો સી આવે, તું મારી સાથે દોડની હરીફાઈ કરીશ, એવું પૂછ્યું, બરાબર. 109, સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો અંબર, તો ધરતી, બરાબર. તો આ વિરુદ્ધાર્થી શબ્દો થઈ ગયા ને. પેઠે એટલે માફક સાચું છે, કહાણ એટલે નોતરું સાચું છે, અને ગોઠે એટલે ગમે સાચું, એ જવાબ અહીંયા બનશે કારણ કે વિરુદ્ધાર્થી. ચાલો ફરી વાર ફકરો. તો ફકરામાં 3 પ્રશ્ન આપ્યા. નાના છોડનો શા માટે બચાવ થયો? તો છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ ગયા એટલે બચાવ થઈ ગયો. પછી અહીંયા તાડનું ઝાડ કેમ તૂટી ગયું? તો અહીંયા હશે ને થોડુંક ડાઉટવાળું છે. સૌથી પહેલાં તો અભિમાની હતું, એ ફાઇનલ વાત છે. ફકરો વાંચો તો ખબર પડી જાય. એટલે જો એ જવાબ લઈએ તો આપણે બીત આવે છે, બરાબર, આપણે બીત કર્યો છે. પરંતુ ઝાડ પવનમાં અકળ થઈને ઊભું રહ્યું, એ આમ લેવા જાય તો એ સાચું લાગે. તેના ઉપર પવન ખૂબ જોરથી આવ્યો હશે, એ સાચું લાગે. અને તે ખૂબ ઊંચું હતું, એ સાચું લાગે. એટલે આમ ગણો તો ચારે સાચા લાગે. પણ આ ત્રણ જે એ, સી અને ડી કારણ શું કામ સાચા પડે છે? કારણ કે એ અભિમાની હતું, તો મેન કારણ તો એનું અભિમાન હતું, એટલે બી આવે, બરાબર. એટલે આપણે અહીં બી સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ નાના છોડવાઓએ પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું હશે? તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા એટલે એમનો બચાવ થઈ જાય. તમે ફકરો વાંચો એટલે તમે વાંચ્યો હશે એટલે ખબર જ હશે. પ્રશ્ન આગળના 113 ને 114 માટે બહુ મોટો ફકરો છે, ખાલી 2 પ્રશ્ન માટે, તો જોઈ શકો છો તમે. મેળો કયા વારે ભરાયો હતો? તો ભાઈ મેળો છે ને શનિવારની રાતે લખ્યું હતો, શનિવારની મોડી રાત સુધી જાગ્યા પછીની ખુશનુમા સવાર હતી. તો અહીંયા તમે પહેલું વાક્ય શાંતિથી વાંચીને 2 વાર સમજો ને તો આપણે બાકી બધા શનિવાર જ કરી નાખ્યું. ખરેખર શનિવાર ન આવે, શનિવાર પછીની મોડી રાતનો સવારનો ખુશનુમા સમય એવું લખ્યું છે. તો રવિવાર થઈ ગયો રાતે 12 વાગ્યા પછી, એટલે જવાબ આવે સી. મોટા ભાગના આમાં એ કરી નાખ્યો છે, ફાઇનલ છે શનિવાર જોઈને, બરાબર. પછી 114, ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો. આ વાક્યના આધારે શું કહી શકાય? તો આખા વર્ષ દરમિયાન એક જ મેળો ભરાતો હતો એટલે ગામના લોકો મેળાની વાટે રહેતા હતા. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ, તો ભાઈ કુણા તો કુમળા, મંગળ તો કલ્યાણ, તરણા તો તણખા, અને પવિત્ર તો ધાર્મિક. તો પવિત્ર એટલે શુદ્ધ થાય, અહીંયા જવાબ આવે ડી. પ્રશ્ન નંબર 116, વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો, આ વાક્યમાં વિશેષણ કયું છે? તો અહીંયા ઘાસ નો આવે, સસલું નો આવે, વનનું આવે, લીલું. ઘાસ તો ખવડાવવાનું પણ કેવું? તો કે લીલું, એ વિશેષતા આપી છે એટલે લીલું. ત્યારબાદ છે 117, બધો કપાસ બગડી ગયા, આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી? તો ગયો આવે, ગયા નો આવે એટલે સી, બરાબર. જવાબ સાચો સી. અલગ પડતો શબ્દ શોધો, કઈ રીતે
આંખ, કાન, નાક, આંગળી ને જીભ. તો અલગ પડતો છે આંગળી, બાકી બધી તો આપણી ઇન્દ્રિયો છે, બરાબર. આંખ, જીભ, નાક ને બધું. પ્રશ્ન નંબર 119, નીચે પૈકી કઈ જોડણી સાચી છે? તો અહીંયા આવશે અસ્વીકૃતિ, બરાબર. બી સહી જવાબ સાચો છે, બાકી બધું ખોટું. ભારત મારો દેશ છે, ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. તો આ હતા આપણા આજના 120 પ્રશ્નો. હવે તમને એમ થતું છે કે મેરિટની આપણે વાત કરવી, તો ભાઈ આ પેપર છે ને બહુ હેલું નથી અને બહુ ગઈ વખતે અઘરું તો એવું અઘરું નથી. એટલે આનો જો અંદાજ કહું મારી રીતે ખાલી એક અંદાજ લગાડું તો 63 ગુણથી 68 ગુણની વચ્ચે આનું મેરિટ રહે એવું હું માનું છું. 63 થી 68ની વચ્ચે. પછી તો બાળકોએ કઈ રીતનું પેપર આપ્યું એની ઉપર આધાર રહે, પણ મને અહીંયા 63 થી 68 કે 1-2 ગુણ આખું પાછું એની આસપાસનો દાખલો દેખાય છે. એટલે જેને 60 થી ઉપર છે એ આરામ કરો, લગભગ તમે બધાને આવી જાય, પણ 63 થી ઉપર હોય તો એટલો અંદાજ રાખજો. બસ. આમ તો પેપર જેવું ધાર્યું હતું એટલું બધું અઘરું નથી, અને જેટલું ધાર્યું એટલું હેલું નથી. એટલે મીડિયમ ટાઈપનું પેપર આવ્યું છે. તો આપણે જે વાત કરીએ એમ 70ની અંદર અને 60થી ઉપર એ આસપાસનું મેરિટ યાદ રાખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.